નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે અહીંયા ભદ્રકાલી મંદિરની એરિયામાં 3 મહિના પહેલા વિઝિટ કરી હતી. અહીંયા ટ્રાફિકની બહુ ગંભીર સમસ્યાઓની રજૂઆત આપણી પાસે થતી હતી. આપણે સૂચના આપીએ અમુક દિવસો માટે હટી જાય, ફરી અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય, તો આપણે કડક સૂચના આપી હતી. જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા. તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની. તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે. આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં. અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે. નહીં, આ સુભાષ બ્રિજ જે બંધ થયા છે એનાથી ટ્રાફિકની પ્રોબ્લેમ થોડી વધી છે. એના માટે પોલીસ તરફથી આપણે પગલાં લીધા છે. આપણે ત્યાં એક્સ્ટ્રા મેન પાવર જો આપણા લોકલ લો એન્ડ ઓર્ડરના પોલીસ સ્ટેશનથી પણ ત્યાં 250 જેટલા મેન પાવર પણ આપી છે. અત્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી પણ જે ફિઝિકલ છે પૂરું થઈ ગયું છે. 650ની ભરતી પણ એ અત્યારે રિઝલ્ટ આજ કે 1-2 દિવસમાં પૂરું એ ડિક્લેર કરીએ, પછી એની ટ્રેનિંગ પછી એ લોકો પણ ઉપયોગમાં થશે. અને અમુક તમે જોઈએ તો જે સર્કલો છે એના કોર્પોરેશન સાથે મળીને અમે ચેન્જ કરી રહ્યા છીએ. એરિયાના જેટલા શક્ય હોય પોલીસ ખૂબ જ આમે મહેનત કરી રહી છે. સર, લગભગ 15 થી 20 જગ્યાએ ઓવરબ્રિજ બની રહ્યા છે. જ્યાં જે ઓવરબ્રિજ બને છે ત્યાં ટ્રાફિક પીક ખૂબ જ વધારો છે. ઘણી જગ્યાએ મેન પાવર પણ ઓછું પડતું એવું દેખાઈ રહ્યું છે. દેખો, ઓવરબ્રિજ જે તમે કહો છો બની રહ્યા છે, આ ડેવલપમેન્ટનો એ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. એ કોર્પોરેશન તરફથી જે એ બધું કામનું ચાલે છે. એ થોડી તકલીફ તો પડે છે પણ એ ભવિષ્ય માટે સારો રહેશે. અને પોલીસ ત્યાં મૂકીને આપણે ટ્રાફિકના સંચાલન જે રીતે યોગ્ય થાય એ રીતે આપણે કરવામાં આવે છે.